टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય એક મુદ્દા વિશે। જે લાડુ પ્રસાદ માનીને ખાઈ લીધો તે ઝેર નીકળ્યું। આપણે ગુજરાતીઓ આસ્થા સાથે એટલા લાગણીથી જોડાયેલા છીએ કે પ્રસાદમાં પણ ઝેર હોઈ શકે તેનો વિચાર જ નથી કરી શકતા। આ વિચારધારાને સાર્થક કરતો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો, જ્યાં પડોશીઓએ જ ઝેરવાળા લાડુ ખવડાવી દીધા હોવાનો આરોપ લાગ્યો છે। આખો કિસ્સો શું છે, કેવી રીતે એક પરિવાર ઝેરી પ્રસાદનો શિકાર બન્યો, તેની વિગતવાર વાત કરીએ। માનવતાને શર્મસાર કરતો આ કિસ્સો સુરતના ઉત્તરાયણ વિસ્તારનો છે, જ્યાં આવેલા શાલીગ્રામ સ્ટેટસ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરીને એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે। શાલીગ્રામ સ્ટેટસમાં રહેતા આ છે ગોરધનભાઈ ડોંડા અને તેમનો પરિવાર। તેમની સાથે એક એવી ઘટના બની છે જેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી શકો। ભૂતકાળમાં પણ કોઈ આવી ઘટના બની હોય તેવું ધ્યાનમાં નથી। 10 એપ્રિલનો એ દિવસ હતો। બહાર ગયેલા ગોરધનભાઈ બપોર બાદ ઘરે પરત ફર્યા। તે સમયે તેમણે ઘરના ઉંબરા ઉપર એક થેલી પડેલી જોઈ। ખોલીને જોયું તો તેમાં બુંદીના લાડુ હતા। સામાન્ય રીતે આપણી સંસ્કૃતિ ફક્ત પ્રસાદ જ નહીં પણ ખાવાનું પણ વહેંચીને ખાવામાં માને છે, એટલે ગોરધનભાઈને લાગ્યું કે સોસાયટીમાંથી કોઈ મંદિરે ગયું હશે અને પોતે ઘરે ન હોવાથી કોઈએ પ્રસાદ મૂકી દીધો હશે, એટલે તેઓ પ્રસાદની થેલી ઘરમાં લઈ ગયા। પહેલાં પોતે થોડો પ્રસાદ લીધો અને ત્યારબાદ થોડી વાર પછી પુત્રવધૂને લાડુ ખાધા, પરંતુ પ્રસાદ સમજીને ખાધેલા લાડુ ગોરધનભાઈને હોસ્પિટલના બિછાને લઈ ગયા। લાડુ ખાતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ બંનેને ચક્કર આવવા લાગ્યા, સતત ઉલટીઓ થવા લાગી। ત્યારબાદ બેભાન થઈ જતા સારવાર માટે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। એક તરફ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, બીજી તરફ શંકા જતા બાકી બચેલા લાડુની ઘરે તપાસ કરવામાં આવી। આ દરમિયાન લાડુમાંથી ઝેરી ગોળીઓ નીકળતા સૌ કોઈના હોશ ઉડી ગયા। જે બુંદીના લાડુ પ્રસાદ સમજીને ખાધા હતા તેમાંથી અનાજ સંઘરવા માટે વપરાતી ગોળીઓ મળી આવી, જેમાં ઝેરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેના કારણે ગોરધનભાઈની તબિયત ખૂબ જ નાજુક થઈ ગઈ હતી। તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં પણ આવ્યા હતા। આ ઘટનાને લઈ પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી છે। સોસાયટીના સીસીટીવીમાં 5 જેટલા શંકાસ્પદ લોકો કેદ થયા છે। જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે આ કારસ્તાન કોઈ બીજાનું નહીં પણ તેમની સામે રહેતા પરિવારનું જ હોઈ શકે છે। પરિવારનું કહેવું છે કે આ મામલે તપાસ કરીને કડકમાંથી કડક કાર્યવાહી કરવી જોઈએ। પરિવારજનોને 2 વર્ષ પહેલાં સામેવાળા સાથે કોઈ વિવાદ થયો હતો, પરંતુ 2 વર્ષથી તો એવું કંઈ જ ન હતું। તેમ છતાં તેમને સામેવાળા ઉપર શંકા છે। પરિવારજનો આખા વિવાદને લઈને શું કહી રહ્યા છે એ પણ સાંભળો। તો સામેવાળાની એક્ઝામ આપેલો છે, સામેવાળાએ ઘટનાને શું કારણ હોઈ શકે આ પ્રકારનું? હવે કારણમાં તો હું તમને નહીં દર્શાવી શકું, પણ હવે એને કોઈ પણ અમારી સાથે જૂની અદાવત હોય કોઈ બની શકે, પણ 2 વર્ષથી તો એવું કાંઈ હતું જ નહીં અમારે। શું કહેશો, કેવી કાર્યવાહી થવી જોઈએ? કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એમાં કાંઈ ઢીલું મૂકવાનું નથી થતું। અને પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં કીધું લાઈ હું ખાઉં થોડો પ્રસાદ, અને અમારી મમ્મીને આપવું એમ, અમે 2 સાથે કામ કરતા હતા। તો અમારી મમ્મીએ ના પાડી કે ના મારે નથી ખાવું, હું એ પ્રસાદ એનો હું ખાઈ લઈ। પણ પછી મેં જોયું ને અમારી મમ્મીને એમ કહું છું કે વરિયાળી લાગતી નથી ને વરિયાળી જેવો ટેસ્ટ આવે છે કીધું એમ, અને આમ રીતસરની ગોળી ટેબ્લેટ। તો પછી ફોન આવ્યો મારા દેરાણીનો, એ કે એટલે સગી નથી કઝિન થાય, એ કે બાપુજીને કાંઈ થયું છે કે એમ નહીં, કેમ કે એને એડમિટ કરવા પડ્યા છે। અમારે તો વિચાર હતો જ નહીં, પણ આખી સોસાયટી તરફથી બધાની માંગ છે કે તમે એ સમાધાન કરતા જ નહીં। કિરણબેનના કહેવા પ્રમાણે સામેવાળાની દીકરીએ ભાગીને લગ્ન કરેલા છે। લગ્ન કર્યા બાદ દીકરીએ
તેમને કોલ કર્યો હતો, જે સામેવાળાને ગમતું ન હતું. સામેવાળાને લાગતું હતું કે તેમણે જ દીકરીને ભગાડવામાં મદદ કરેલી છે. એનો વહેમ રાખીને જ તેમણે આ કારસ્તાન કર્યું હોઈ શકે છે. પરંતુ હજુ પોલીસ તપાસ ચાલી રહી છે. ગોરધનભાઈના સામેવાળાએ જ આ કારસ્તાન કર્યું કે કેમ તેને લઈને પોલીસે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ પોલીસ ટૂંક સમયમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખશે તે નક્કી છે. જાણવા જોગના કામે જે હકીકત મળતા અમારી ટેકનિકલ એનાલિસિસ અને બીજી જે ટીમો છે એ શકમંદ લોકોની જે છે એ તપાસ કરી રહી છે અને જે મુદ્દામાલ છે આપણી પ્રસાદી જે છે મીઠાઈનું સેમ્પલ એને કબજે કરી અને FSL ની અંદર એના પૃથ્થકરણ માટે એનો વિશેષ અહેવાલ આવે કે એની અંદર કયો કન્ટેન્ટ હાજર છે, શું છે હકીકત, એના માટે જે છે એ FSL ની અંદર આ જે સેમ્પલ પણ જે છે મોકલવામાં આવ્યા છે. અને બીજા જે પણ શકમંદ લોકો છે એના તમામ એંગલથી જે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ એ તપાસ કરી રહી છે. પોલીસ જે છે એ પોતાના દરેક જે છે પાસાઓને ધ્યાનમાં રાખી દરેક શકમંદ લોકો જે કંઈ પણ જે છે એમની હકીકત છે, જે કંઈ ટેકનિકલ એનાલિસિસ છે, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી જેટલાની સામે પણ શંકાસ્પદ જે છે જેટલા પણ લોકો એ તમામની તપાસ જે છે એ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ તો તપાસ કરી રહી છે, પરંતુ પરિવારે પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈતું હતું. કારણ કે આપણે આપણા બાળકોને પણ સલાહ આપીએ છીએ કે કોઈ ચોકલેટ જેવી વસ્તુ આપે તો લેવી નહીં. પરંતુ આ તો ઘરના મોટી વયના લોકોએ જ અજાણી વ્યક્તિએ મૂકેલા બુંદીના લાડુને પ્રસાદ સમજી લીધો. આવી મૂર્ખામી ન કરવી જોઈએ. સામાન્ય રીતે પ્રસાદ જેવી વસ્તુ પણ લોકો પ્રસાદના માપમાં જ આપતા હોય છે અને ઘરે હાજર હોય તો જ પ્રસાદી આપીને જાય. બાકી પ્રસાદ જેવી વસ્તુ કોઈ ઘરે મૂકીને જતું રહે તે વાત પરિવારે માની લીધી. એ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. જોકે હવે આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસની તપાસમાં જ એ ખ્યાલ આવશે કે કોણે આ કારસ્તાન કર્યું છે. પરંતુ જો તમને પણ તમારી આસપાસ આવું કંઈ શંકાસ્પદ લાગી રહ્યું હોય તો સાવચેત રહેજો, નહીં તો તમારા માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારો પડોશી કઈ વાત ઉપર નારાજ થઈને તમને ઝેર આપી દે તેનો કોઈ ભરોસો નથી. ભરોસો રાખો તો ફક્ત ભગવાન ઉપર અને ભગવાનના પ્રસાદ ઉપર. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.